શહેરના મહત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરતમાં કાદરશાની નાળ વિસ્તાર પાસે મેટ્રોના પિલરનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક ઉપરથી લોખંડના સળિયા નીચે પડ્યા હતા. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાંના એક વ્યક્તિની ઓળખ નિલેશભાઈ મનસુખભાઈ બોરસલીવાળા તરીકે થઈ છે. માહિતી મુજબ નિલેશભાઈ મેટ્રો પ્રોજેક્ટમાં માર્શલ તરીકે ફરજ બજાવતા હતા અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે મેટ્રોની કામગીરી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુરત જેવા ઝડપથી વિકસતા શહેરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટની સાઇટ પર આ પ્રકારની દુર્ઘટના બનતા પ્રોજેક્ટની કામગીરીમાં સુરક્ષાના ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે અંગે વ્યાપક ચિંતા અને સવાલો ઊભા થવા પામ્યા છે. જેને વાગ્યું છે મારો મોટો ભાઈ છે, એ વ્હાઇટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે. હવે એ લોખંડની ઝાડવાળું બ્લોક છે ને 2 ભાઈના ઉપર પડ્યું છે, પણ સૌથી વધારે મારા ભાઈને જ વાગ્યું છે. જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા, એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી. અમે કીધું કે તમે શું કરી શકશો, હવે એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી. હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે. કોન્ટ્રાક્ટ પર રાખ્યું છે તો કોન્ટ્રાક્ટથી રાખ્યું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ. મારી મમ્મી એકલી છે, હવે એમનું કંઈ થઈ જાય તો જે કંઈ છે તો મારો ભાઈ જ છે. હવે એ લોકો જવાબ નહીં લેતા. હવે અત્યારે જવાબ માંગે છે તો એ લોકો ભાગમ ભાગ કરે છે. અત્યારે પણ સારવાર કશું થઈ નથી એ લોકોની. એમથી તેમને તેમથી તેમ દોડાવ્યા કરે છે. હજુ સુધી કંઈ થઈ નથી એમનું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.